ચાલો મિત્રો, અમે આજે જઈએ છીએ જૈન હનુમાન દર્શન કરવા માટે ઇકો લઈને જઈએ છીએ। 5 જણ અમે નીકળેલા છે ઇકો લઈને। પતી ગયા અમે બોડેલી। ફાટક ક્રોસ કરીને આગળ પતી ગયા અમે। અલીપુરા ચોકડીએ આદિવાસીના પોસ્ટરો જ લગાડેલા છે। જાંબુઘોડા પહોંચી ગયા। જાંબુઘોડા વળી ગયા છે જૈન હનુમાન જવા માટે। વરસાદ પણ ચાલુ જ છે। લોકેશન સારું છે। આ બાજુ ડુંગર ને બુંગર બધું સરસ જોવાની બહુ મજા આવી જાય છે। આવો કોઈક દિવસ તમે પણ દર્શન કરવા માટે જૈન હનુમાન દાદાના દર્શન કરો। વરસાદનો મોસમ બહુ સરસ છે। બહુ મજા આવે વરસાદમાં ગરમ ગરમ ડોળા ખાવાની। ટ્રાફિક અહીંથીનું જ લાગી ગયું છે। મને એવું લાગે ટ્રાફિક બહુ હોય એવું લાગે છે આજે। મહાપ્રસાદ ચાલુ છે। બીજા ગેટે પહોંચવા આવ્યા છે। ટ્રાફિક ભારે છે। પેલા બહુ માણસોને જવાની આપદા પડે છે। માણસો પણ નહીં સરકાતું એટલે ડ્રોન ઉડાડીને ચેક કરીએ અમે। તો તે બહુ લાંબુ ટ્રાફિક છે એવું લાગે છે। આખો દિવસ નીકળવાનો છે। આ તો ખેતરમાં બહુ બધા ચાલતા આવે છે। પછી ધીમા કરતાં અમે બીજા ગેટે પહોંચી ગયા। ચાલતા તો નીકળ્યા બધા માણસો એ ભૂલે પડી જતા હતા અમારા 5 જણ। એમાં તો ભેગા ગયા પાછા ફરી। રસ્તામાં બીજી પબ્લિક જાય, બીજી પબ્લિક આવે છે। આ તો બીજા દર્શન કરીને રિટર્ન થઈ ગયા। એટલે હવે જવાવાળી પબ્લિક થોડી ઓછી છે અને ઘરે આવવાવાળી પબ્લિક વધી ગઈ છે। જોડે અમારા જોડે કાકા હતા। કાકાએ કહેતા હતા ટ્રાફિક આજે વધારે છે। પછી એટલામાં તો અમારા 3 ભાઈબંધ અમારા ગામના ભેગા ગયા। એ દર્શન કરવા આવેલા। પછી તો અમે ત્યાં પહોંચી ગયા મંદિરે જોયું તો ટ્રાફિક ભારે હતું। જો તમે ટ્રાફિક કેટલું છે। શ્રાવણના શનિવારે તો ટ્રાફિક તો ફૂલ જ રહેવાનું। પછી અમે લઈ લીધું શ્રીફળ ને એવું લઈ લીધું અમે। પછી તો દર્શન કરવા ગયા। મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો। વિડીયો કેવો છે સપોર્ટ કરજો।